અષ્ટમ સ્કંદના 10મા અધ્યાયના 10મા અધ્યાયથી આરંભ કરી 8મા સ્કંદનો 10મો અધ્યાય. अथ दशमोऽध्यायः. श्रीशुक उवाच इति दानवदैत्येयानाविन्दन्नमृतं नृप युक्ताः कर्मण यत्ताश्च वासुदेव पराङ्मुखाः साधयित्वामृतं राजन् पाययित्वा स्वकान् सुरान् पश्यतां सर्वभूतानां ययौ गरुडवाहनः सपत्नानां परामृत्तिं दृष्ट्वा ते दितिनन्दनाः अमृष्यमाणा उत्पेतुर्देवान् प्रत्युद्यतायुधाः. 8મા સ્કંદનો 10મો અધ્યાય. 8મા સ્કંદનો 10મો અધ્યાય. કઈ પાન? 336. श्रीशुक उवाच इति दानवदैत्येयानाविन्दन्नमृतं नृप युक्ताः कर्मण यत्ताश्च वासुदेव पराङ्मुखाः साधयित्वामृतं राजन् पाययित्वा स्वकान् सुरान् पश्यतां सर्वभूतानां ययो गरुडवाहनः सपत्नानां परामृत्तिं दृष्ट्वा ते दितिनन्दनाः अमृष्यमाणा उत्पेतुर्देवान् प्रत्युद्यतायुधाः ततः सुरगणाः सर्वे सुतया पीतयेतिताः प्रतिसंयुतशस्त्रैः नारायणपदाश्रयाः तत्र दैवासुरो नाम रणः परमदारुणः रोदस्युतन्वतो राजस्तुमुलो रोमहर्षणः तत्रान्योन्यं सपत्नास्ते संरब्धमनसोरणे समासाद्यासिभिर्बाणैः निजघ्नुर्विविधायुधैः शङ्खतूर्यमृदङ्गानां पेरीडमरिणां महान् अस्त्यश्वरतपत्तीनां नददास्ति स्वनो भवत पत्तिभिः सह पत्तयः हयाहये भाष्ये वै समसञ्जत्कयुत्सके उष्ट्रैः केचित् अपरे युयुधुःखरैः केचित् गौरवगैर्रुक्षैः पिपिर्परिनिर्भटाः गृत्रैः कङ्कैर्बकैरन्यैः शेनभासैस्तिमिङ्गलैः शरकैर्महिषैः खड्गैः गोवृषैर्गवयारुणैः शिवाविराकुभिः केचित् कृकलासैः शशैर्नरैः सारैर्हंसैरन्ये च सूकरैः अन्ये जलस्थलखगैः सत्त्वैर्विकृतविग्रहैः सेनयोरुपयो राजन् ओम. આ 10મા અધ્યાયમાં દેવતાઓ અને અસુરોના સંગ્રામની કથા કહેવામાં આવશે. શ્રી સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત, જો કે દાનવો અને દૈત્ય બંને બહુ સાવધાનીપૂર્વક સમુદ્ર મંથનની ચેષ્ટા કરી હતી, છતાં પણ દાનવો ભગવાનથી વિમુખ હતા અને દેવતાઓ ભગવાનને સન્મુખ હતા, તેથી દાનવોને અમૃતની પ્રાપ્તિ થઈ નહીં. રાજન, ભગવાને સમુદ્રને મંથન કરીને અમૃત કાઢ્યું અને પોતાના નીચે જન દેવતાઓને પીવડાવી દીધું. બધાને દેખતા દેખતા પછી ગરુડ પર સવાર થઈને ત્યાંથી ચાલ્યા ગયા. જ્યારે દૈત્યોએ જોયું કે આપણા શત્રુને સફળતા મળી ગઈ, ત્યારે તે એમનો વિકાસ ને વૃદ્ધિ સહન ના કરી શક્યા. તરત હથિયાર ઉઠાવ્યા એમણે અને દેવતાઓ પર આક્રમણ કર્યું. શું સમજે છે એમના મનમાં? મજૂરી અમારી કને કરાવી, આટલો બધો ધુમાડા પેલા ઝેરના અમે લીધા, આટલી મહેનત કરી અને અમૃત આપીને ચાલતા થઈ ગયા. આ બધું દેવતાઓ એક તો અમૃત પીને વિશેષ શક્તિ એમણે પ્રાપ્ત કરી હતી અને બીજું એમણે ભગવાનના ચરણ કમળોનો આશ્રય લીધેલો હતો. બસ એ પણ પોતાના શસ્ત્રોથી સુસજ્જિત થઈ ગયા અને દૈત્યો સાથે જામી ગયા. પરીક્ષિત, ક્ષીરસાગરના કિનારા પર બહુ મહાન રોમાંચકારી અને અત્યંત ભયંકર સંગ્રામ થઈ ગયો. દેવતાઓ અને દૈત્યોને ઘમસાણ યુદ્ધ દેવાસુર સંગ્રામ નામથી ઓળખાય છે. બંને એકબીજાના પ્રબળ શત્રુ હતા, બંને ક્રોધથી ભરેલા હતા. એકબીજાની સામસામે જોઈને
તલવાર બાણ અને અનેક અનેક શસ્ત્ર અસ્ત્રોથી પરસ્પર આઘાત કરવા લાગ્યા. એ સમયે લડાઈમાં શંખ, તુરહી, મૃદંગ, નગારા અને ડમરૂ જોરથી વાગતા હતા. આપણે યુદ્ધનો નહીં વગાડવાના, ખુશી ના આપણે યુદ્ધનો છે નો વગાડવાના. ક્યાં વાત હે. હાથીઓનો ચિત્કાર, ઘોડાઓનો હણહણાટ, રથોનો ગડગડાટ અને પગથી ચાલનારા સૈનિકોનો અવશોર બકોર બહુ મોટો કોલાહલ મચી ગયો હતો. રણભૂમિમાં રથીઓની સાથે રથી, પાયદળ સાથે પાયદળ, ઘોડેસવારો સાથે ઘોડેસવારો અને હાથીવાળાઓની સાથે હાથીવાળા પણ લાગી ગયા હતા. એમાંથી કોઈ કોઈ વીર ઊંટ ઉપર, હાથી પર, ગધેડા પર ચડીને લડતા હતા, તો કોઈ કોઈ ગૌર, મૃગ, ભાલુ, વાઘ અને સિંહ પર લડી ચડીને લડતા હતા. કોઈ કોઈ સૈનિક ગીધ, કંક, બગલા, બાજ અને ભાસ પક્ષીઓ પર ચડેલા હતા. તો બહુ બધા તિમિંગલ, મત્સ્ય, શરભ, ભેંસ, ગેંડા, બેલ, નીલગાય અને જંગલી સાંઢો પર સવાર હતા. કોઈ કોઈ શિયાળ, ઉંદર અને કાચિંડા અને સસલા પર સવારી કરી હતી. અને બહુ બધા એટલે કે એ લોકોએ એવા વેશો ધારણ કર્યા હશે, બરાબર છે. માયાથી બધા પોતપોતાના નાના મોટા સ્વરૂપ ધારણ કરી શકતા હશે, એ પ્રકાર ધારણ કર્યા હશે એવું માની શકાય. આ પ્રકારે જળ, સ્થળ અને આકાશમાં રહેનારા તથા દેખાવમાં ભયંકર શરીરવાળા બહુ બધા પ્રાણીઓ પર ચડીને કેટલાય દૈત્યો અને બંને સેનાઓમાં આગળ આગળ ઘૂસી ગયા. 13મા શ્લોકથી 8, 10, 13. चित्रध्वजपटैराजन्नाथ पत्रैस्सितामलैः महातनैः वज्रदण्डैरजनैर्बाह्वचामरैः वातोद्धूतोत्तरोष्णीशैरचिभिर्भूषणैः स्फुरद्विशस्त्रैः सुतरां सूर्यरश्मिभिः देवदानववीराणां भजिन्यौ पाण्डुनन्दनं रेचतुर्वीरमालाभिर्यादसामिव सागरो वैरोचनो बलिसङ्ख्ये सोऽसुराणां च मूपतिः यानं वैहायसं नाम कामगमय निर्मितं सर्वसाङ्ग्रमिकोपेतं सर्वाश्चर्यमयं प्रभो अप्रतर्क्यमनिर्देश्यं दृश्यमानमदर्शनम् आस्थितस्तद्विमानाग्र्यं सर्वानीकातिपैर्वृतः वालव्यजनछत्राग्रे रेचे चन्द्रनिवोदये तस्यासन् सर्वतो यानैर्यूथानां पतयो सुराः नमोजिशम्बरो बाणो विप्रचित्तिरयो मुखः विमूर्धाकालनाभोत प्रहेतिर्हेतिरिल्वलः शकुनिर्भूतसन्तापो वज्रदंष्ट्रो विरोचनः हयग्रीवः शङ्कुशिरः कपिलो मेघदुन्दुभिः तारकश्चक्रदृक्शम्भो निशम्भो जम्ब उत्कलः अरिष्टोरिष्टनेमिश्च मयश्च त्रिपुराधिपः अन्ये पौलोपकालेय निवातगवचादयः अलब्धभागा सोमस्य केवलं क्लेशभागिनः सर्व एते रणमुखे बहुशो निर्जितामराः सिंहनादा विमुञ्चन्तः शङ्खान् तद्मुर्महारवान् दृष्ट्वा सपत्नानुत्सिक्तान् बलभित्कुपितो वृषम् ऐरावतं दिक्करिणमारूढः शुशुभेश्वराट् यथा स्रवत्प्रस्रवणमुदयाद्रिमहर्पतिः तस्यासन् सर्वतो देवा नानावाहध्वजायुधाः लोकपालाः सहगणैर्वायुवग्निर्वरुणादयः पेयोन्यमपि संसृत्य क्षिपन्तो मर्मभिर्मिथः आह्वयन्तो विशन्तो गृह्युर्द्वन्द्वयोधिनः युयोत बलिरिन्द्रेण तारकेण गुहोस्यत वरुणो हेति नायुध्यन्मित्रो राजन् प्रहेतिना यमस्तु कालनाभेन विश्वकर्मामयेन वै शम्बरो युधे त्वष्ट्रा सवित्रा तु विरोचनः अपराजितेन नमुचिरश्विनौ वृषपर्वणां सूर्यो बलिसुतयदेवो बाणज्येष्ठैषतेन च राहुणा च तथा सोमः पुलोम्ना युयुधे निलः निशुम्भशुम्भयोर्देवी भद्रकालीतरस्विनी वृषा कपिस्तु जम्भेन महिषेण विभावसुः इल्वलः सह वाताभिर्ब्रह्मपुत्रैरहिन्दः कामदेवेन दुर्मर्ष उत्कलो मातृभिः सह शोषणसा नरकेण शनैश्चरः मरुतो निवातकवचैः कालैर्यैर्वसोमराः विश्वे देवास्तु पौलोमयैः रुद्रा क्रोधवशैः सह परीक्षित
એ સમયે રંગબેરંગી પતાકાઓ, સ્ફટિક મણિ સમાન શ્રેષ્ઠ નિર્મળ છત્રો, રત્નોથી જડેલ દંડવાળા બહુમૂલ્ય પંખાઓ, મોર પંખો, ચામરો અને વાયુ છૂટતા દુપટ્ટા, પાઘડી, કલગી, કવચ, આભૂષણ તથા સૂર્યની કિરણોથી અત્યંત ચમકતા ઉજ્જવળ શસ્ત્રો અને વીરોની હરોળોને કારણે દેવતાઓ અને અસુરોની સેનાઓ એવી શોભાયમાન થઈ રહી, જાણે જળ જંતુઓથી ભરેલો મહાસાગર બે મોટા લહેરાઈ રહ્યા હોય. પરીક્ષિત રણભૂમિમાં દૈત્યના સેનાપતિ વિરોચન પુત્ર બલિ મયદાનવના બનાવેલા વૈહાયસ નામના વિમાન પર સવાર થયા. એ વિમાન ચલાવનારની જ્યાં ઈચ્છા હોય ત્યાં ચાલી જતું હતું. યોદ્ધાની બધી સામગ્રી એમાં સુસજ્જિત હતી. પરીક્ષિત એટલો આશ્ચર્યમય હતો કે ક્યારેક દેખાતું અને ક્યારેક અદૃશ્ય થઈ જતું. એ કયા સમયે ક્યાં છે એ વાતનું અનુમાન પણ કરી શકાતો નહોતો. તો બતાવી તો શકાય જ કેવી રીતે. એ શ્રેષ્ઠ વિમાન પર રાજા બલિ સવાર હતા. બધા મોટા મોટા સેનાપતિ એમની ચારે બાજુથી ઘેરેલા હતા. એના પર શ્રેષ્ઠ ચામર ઢોળતા હતા અને છત્ર એમના પર ખેંચેલું હતું. એ સમયે બલિ એવા દેખાતા હતા જાણે ઉદયાચલ પર ચંદ્રમા હોય. એમની ચારે તરફ પોતપોતાના વિમાનો પર સેનાની નાની નાની ટુકડીઓના સ્વામીઓ નમોજી, શંબર, બાણ, વિપ્રચિત્તિ. અત્યારે એવું યુદ્ધ થતું હોય છે વિમાનોમાં સામસામે થાય એવું નહીં, સામસામા વિમાનો એ જમાનામાં તો આમાં પણ યુદ્ધ છે કે સામસામા વિમાનોમાંથી લડતા હોય. બોલો. એમની ચારે તરફ પોતપોતાના વિમાનો પર ચડેલી સેનાની નાની ટુકડીઓના સામે નમોજી, શંબર, બાણ, વિપ્રચિત, મૂર્ધા, કાલના, પ્રહેતિ, હેતિ, ઇલ્વર, શકુની, ભૂત, સંતાપ, વજ્રદંશ, વિરોચન, હયગ્રીવ, શંકુશિરા, કપિલ, મેઘદંતુભી, તારક, ચક્રાક્ષ, શુંભ, રિષભ, જંબ, ઉત્કલ, અરિષ્ટ, અરિષ્ટનેમી, ત્રિપુરાધિપતિ, માય, પૌલોમ, કાલય અને નિવાત કવચ આદિ સ્થિત થયા હતા. આ બધા સમુદ્ર મંથનમાં સંમેલિત હતા. પણ એમને અમૃતનો ભાગ નહોતો મળ્યો. કેવળ મહેનત અને શ્રમ જ હાથ લાગ્યો હતો. તે બધા અસુરોએ એક નહીં અનેક વાર યુદ્ધમાં દેવતાઓને પરાજિત કર્યા હતા. આથી બહુ ઉત્સાહથી સિંહનાથ આ બધા યોદ્ધાઓ એટલે એમના મનમાં કેવું ઝેર હશે એને માટે કહે છે કે બધી મહેનત કરી હતી ને એક ટીપું મળ્યું નહોતું. અને આ પહેલા કેટલી વાર હરાઈ નાખેલા દેવતાઓને. હવે ફરી મસળવા માટે હાથમાં આવ્યા છે તો બહાર લગાડવાનો પ્રશ્ન જ ક્યાં છે. આજે ઉત્સાહથી સિંહનાદ કરતા પોતાના ઘોર સ્વરવાળા શંખને વગાડવા લાગ્યા. ઇન્દ્રે જોયું કે આપણા શત્રુઓનું મન વધી રહ્યું છે, એ મદોન્મત્ત થઈ રહ્યા છે. ત્યારે એમને બહુ ક્રોધ આવી ગયો. એ પોતાના વાહન ઐરાવત નામના દિગ્ગજ પર ચડેલા હતા. એના કપોલોમાં મધ વહી રહ્યો હતો. આથી ઇન્દ્રની એવી શોભા થઈ જાણે ભગવાન સૂર્ય ઉદયાચલ બહાર થયા હોય અને એના અનેક ઝરણામાંથી વહી રહ્યા હોય. ઇન્દ્રની ચારે તરફ પોતપોતાના વાહન, ધ્વજા, આયુધોથી યુક્ત દેવગણોને પોતપોતાના ગણો સાથે વાયુ, અગ્નિ, વરુણ આદિ લોકપાલ થયા હતા. આપણે 8મા સ્કંદના 10મા અધ્યાયમાં છીએ. 8, 10, 27 નો શ્લોક. 8, 10, 27. બંને સેનાઓ પરસ્પર સામે ખભી થઈ ગઈ હતી. બબ્બેને જોડીઓ બનાવીને બધા લડવા લાગ્યા. કોઈ આગળ વધી રહ્યો હતો તો કોઈ નામ લઈ લઈને પડકારી રહ્યો હતો. કોઈ મરોભેદી વચનો દ્વારા પોતાના પ્રતિદ્વંદીને ધિક્કારી રહ્યા હતા. બલિ ઇન્દ્ર સાથે, કાર્તિક સામે તારકાસુર સાથે, વરુણ હેતિ સાથે અને મિત્ર પ્રહેતિ સાથે ભીડી ગયા હતા. યમરાજ કાળનાભ સાથે, વિશ્વકર્મા મય સાથે, શંબરાસુ ત્વષ્ટા સાથે અને સવિતા વિરોચન સાથે લડવા લાગ્યા. નમોચા પરાજિત સાથે, અશ્વિની કુમાર વૃષપર્વા સાથે, સૂર્યદેવ બળીના કારબાણ આદિ 100 પુત્રો સાથે યુદ્ધ કરવા લાગ્યા. રાહુની સાથે ચંદ્રમા અને પુલોમાની સાથે વાયુનું યુદ્ધ થયું. ભદ્રકાળી દેવી નિશુંભ અને શુંભ પર આક્રમણ કરીને મચી પડ્યા. પરીક્ષિત જંભાસુરે મહાદેવજીને, મહિષાસુરથી અગ્નિદેવને અને વાતાપી તથા ઇલ્વલ સાથે બ્રહ્માના પુત્ર મરીચી વગેરેનું જામી ગયું. દુર્મર્ષની કામદેવ સાથે, ઉત્કલની માતૃગણો સાથે, શુક્રાચાર્યની બૃહસ્પતિ સાથે, નરકાસુરની શનિશ્ચર સાથે લડાઈ થવા લાગી. નિવાત કવચોની સાથે મરુદગણ, કાલયોની સાથે વસુગણો, પૌલોમોની સાથે વિશ્વદેવગણ અને
ક્રોધ વશોની સાથે રુદ્રગણનો સંગ્રામ થવા લાગ્યો. 35મા શ્લોકથી 8મો સ્કંદ 10મો અધ્યાય 35મો શ્લોક. त एवमाजावसुरासुरेन्द्राः द्वन्द्वेन संहत्य च युध्यमानाः अन्योन्यमासाद्य विजग्नुरोजसा जिगीषवस्तीक्ष्णशरासितोमरैः पुष्पण्डिभिश्चक्रगदर्ष्टिपष्टिशैः शक्त्युन्मुखैः पुरासरपि निस्त्रिंशबल्लैः परिकैः समुद्गरैः सभिन्दिपालैश्च शिरांसि चिच्छिदुः गजास्तुरङ्गासरथाः पदातयः सारोहवाहा विविधा विखण्डिताः निवृत्तबाहोरुशिरोदराङ्ग्रय छिन्नध्वजेष्वात्सतनुद्रुभाषणाः तेषां पदाघातरथाङ्गचूर्णितात् आयोधनादुल्बण उत्थितस्तदा रेणुर्दिशः कन्द्युमणिं च छादयन् न्यवर्तता श्रुतिभिः परिप्लुतात् शिरोभिरुद्धूत किरीटकुण्डलैः संरम्भद्रव्यैः परिदष्टदक्षदैः महाभुजैः सावरणैः सहायुतैः सा प्राश्रुता भूकरभोरुनिर्विभुवभो कबन्धास्तत्र चोत्पेतुः पतितस्व शिरोक्षिभिः उद्यतायुधदोर्दण्डैराधावन्तो भटाकृति बलिर्महेन्द्रं दशभिस्त्रिभिरैरावतं शरैः चतुरो वाहानेकेन रोहमार्चयत् सतानापततः शक्रस्तावद्भिः शीघ्रविक्रमः चिच्चेतनिशितैर्भल्लैरसम्प्राप्तान् हसन्निव तस्य कर्मोत्तमं वीक्ष्य दुर्मर्षः शक्तिमारुते त्वां जलन्तीं महोल्काभां हस्तस्तरिः ततः शूलं ततः प्रासं ततस्तोमरमृष्टयः यद्यच्छत्रं समादद्य सर्वं तदचिनद्विभुः ससर्जाथासुरीं मायामन्तर्धानगतोऽसुरः ततः प्रादुर्भूच्चैलसुरानीको परिप्रभो ततो निपेतुस्तरवो दह्यमाना तवाग्निना शिलासटङ्कशिखराश्चूर्णयन्त्योद्विषद्बलं महोरगासमुत्पेतुर्दन्तशोकासवृश्चिकाः सिंहव्याघ्रवराहाश्च मर्दयन्तो महागजान् यातुतान्यश्च शतशः शूलहस्ताविवाससः छिन्दिभिन्दिदिवादिन्यस्तथा रक्षो गणां प्रभोः ततो महाघनाव्योम्निगम्भीरपरुषस्वनाः अङ्गारान्मुजुर्वातैराहतस्तनयज्ञवः सृष्टो दैत्येन सुमहान् वह्निश्वसनसारथिः सांवर्तकैवाद्युग्रो विभुतध्वजिनीमग्धाग् ततः समुद्र उद्वेलः सर्वतः प्रत्यदृश्यत प्रचण्डवातैरुद्धूततरङ्गावर्तभीषणः एवं दैत्यैर्महामायैर्लक्ष्य गतिभीषणैः सृज्यमानासु मायासु विषेदसुरसैनिकाः न तत्प्रतिविधिं यत्र विदुरिन्द्रादयो नृप ध्यातः प्रादुरभूत् भगवान् विश्वभावनः ततः सुपर्णां सकृताग्रिपल्लवः विशर्ववासानवकञ्जलोचनः अदृश्यताष्टायुधबाहुरुल्लसत् श्रीकौस्तुभानर्घ्यकिरीटकुण्डलः तस्मिन् प्रविष्टे सुरकूटकर्मजा मायाविनेशुर्महिना महीयसः स्वप्नो यथा विप्रतिबोध आगते हरिस्मृतिः सर्वविपद्विमोक्षणम् दृष्ट्वा वृद्धे गरुडवाहविभारिवाः आविद्यशूलमहिनो तत्कालनेमिः तल्लीलया गरुडमूर्ध्निपतत् गृहीत्वा तेनाहनं नृपसवाहमरिन्द्रधीशः मालीसुमायति बलो युधिपेततुर्यत चक्रेण कृतशिरसा पथमाल्यवांस्थम् आहत्य दिग्मगतया मनदण्डचेन्द्रं तावच्चिरोच्चिनतरेर्न दतो ऋणाद्यः 35મા શ્લોકથી. આ પ્રકારે અસુર અને દેવતાઓ રણભૂમિમાં દ્વંદ્વ અને સામૂહિક આક્રમણ દ્વારા એકબીજા સાથે જામી ગયા અને પરસ્પર બેજયની ઈચ્છાથી ઉત્સાહપૂર્વક તીક્ષ્ણ બાણ, તલવાર અને ભાલાઓથી પ્રહાર કરવા लाग्યા. એ જાત જાતે યુદ્ધ કરતા હતા. ભૂષુંડી, ચક્ર, ગદા, વૃષ્ટિ, પટ્ટી, શક્તિ, ઉલ્મુક, પ્રાસ, પરસા, તલવાર, ભાલા, મુદગર, પરિઘ અને બિંદીબાલથી એકબીજાના માથા કાપવા લાગ્યા. આ સમયે
પોતાના સવારોની સાથે હાથી, ઘોડા, રથ વગેરે અનેક પ્રકારના વાહન અને પાયદળ સેના છિન્ન ભિન્ન થવા લાગી. કોઈને ભુજાઓ, કોઈની જંઘા, કોઈની ગરદન, કોઈના પગ કપાઈ ગયા, કોઈની ધજા, ધનુષ, કવચ અને આભૂષણના પણ ટુકડે ટુકડા થઈ ગયા. એમના ચરણોના આઘાત અને રથના પૈડાઓની રગડથી પૃથ્વી ખોદાઈ ગઈ. એ સમયે રણભૂમિ તેવી પ્રચંડ ધૂળ ઉઠી, તેને દિશા, આકાશ અને સૂર્યને પણ ઢાંકી દીધા. પરંતુ થોડી જ વારમાં લોહીની ધારાથી ભૂમિ આખી આપ્લાવિત થઈ ગઈ અને ધૂળનું ક્યાંય નામ પણ ના રહ્યું. આ પછી લડાઈનું મેદાન કપાયેલા માથાઓથી ભરાઈ ગયું. કોઈના મુગુટ ને કોઈના કુંડળ પડ્યા હતા, કોઈની આંખોમાંથી ક્રોધની મુદ્રા પ્રકટ થઈ રહી હતી, કોઈ પોતાના તાકથી હોઠને દબાવી નાખ્યા હતા. બહુ બધા આભૂષણો અને શસ્ત્રો સુસજ્જિત લાંબી લાંબી ભુજાઓ કપાઈને પડી હતી અને બહુ બધી મોટી મોટી જાંઘો કપાઈને પડી હતી. આ પ્રકારે એ રણભૂમિ બહુ ભીષણ દેખાતી હતી. ત્યારે ત્યાં બહુ બધા ધડ પોતાના કપાયેલા પડીને માથાઓના નેત્રોથી જોઈને ધડ કપાયેલા હતા. એ પોતાના જે માથા હતા ને તે કપાઈને પડેલા એની નેત્રોથી જોતા હતા અને હાથમાં હથિયાર લઈને ઉઠીને વીરો તરફ દોડવાને ઉછળવા લાગ્યા. આ બધી માયા છે, એટલા માટે વિચિત્ર વર્ણન છે. રાજા બલિએ 10 પાણીન્દ્ર ઉપર, 3 વાહન ઐરાવત ઉપર, 4 ઐરાવતના 4 ચરણ રક્ષકો પર અને 1 મુખ્ય મહાવત ઉપર આમ એક સાથે કુલ 18 બાણ છોડ્યા. ઇન્દ્રએ જોયું કે બલિના બાણ મને ઘાયલ કરવા જ તૈયારીમાં છે, તો એને બહુ સ્ફૂર્તિથી એટલા જ તીક્ષ્ણ ભલ્લ નામના બાણોથી એમને ત્યાં પહોંચતા પહેલા જ હસતા હસતા કાપી નાખ્યા. ઇન્દ્રની આ પ્રશંસનીય સ્ફૂર્તિથી એને જોઈને રાજા બલિ અત્યંત ચીડાઈ ગયો. એણે એક બહુ મહાન શક્તિ જે ભારે મશાલ જેવી બળી રહી હતી ઉઠાવી, પણ હજુ એના હાથમાં જ હતી, છૂટવા પામી જ નહોતી. ઇન્દ્ર એને પણ કાપી નાખી. એ પછી બલિએ એક પાછળથી ક્રમશઃ શૂલ, પ્રાસ, તોમર શક્તિ ઉઠાવી, પણ જે શસ્ત્ર હાથમાં ઉઠાવતા ઇન્દ્ર તેના ટુકડે ટુકડા કરી નાખતા. આ હસ્ત લાઘવથી ઇન્દ્રનો ઐશ્વર્ય વધારે ચમકી ઉઠ્યું. પરીક્ષિત હવે ઇન્દ્રની સ્ફૂર્તિથી ગભરાઈને પહેલા તો બલિ અંતર્ધાન થઈ ગયો. પછી એણે આસુરી માયાને સૃષ્ટિ કરી. તરત જ દેવતાઓની સેનાની ઉપર એક પર્વત પ્રગટ થઈ ગયો. એ પર્વતથી દાવાગ્નિથી સળગતા વૃક્ષો, ટાંકણા જેવા તીખી ધારવાળા શિખરો સાથે ધારદાર શિલાઓ પડવા લાગી. એને દેવતાઓની સેના ચકનાચૂર થઈ ગઈ એનાથી. આ પછી મોટા મોટા સાપ, દંદશુક, વીછી અને અન્ય ઝેરી જીવો ઉછળી ઉછળીને કાપતા અને ડંખ મારવા લાગ્યા. સિંહ, વાઘ, સુવર, દેવ સેનાના મોટા મોટા હાથીઓને પકડી ફાડવા લાગ્યા. પરીક્ષિત હાથોમાં શૂળ લઈને મારો, કાપા બૂમો પાડતા સેંકડો નંગ ધડંગ રાક્ષસીઓ અને રાક્ષસો પણ ત્યાં પ્રગટ થઈ ગયા. થોડી જ ક્ષણ પછી આકાશમાં વાદળની ઘનઘોર ઘટાઓ મંડરાવા લાગી અને પરસ્પર ટકરાવાથી ઘોર અવાજ, કઠોર ગર્જનાઓ થવા લાગી, વીજળીઓ ચમકવા લાગી અને આંધીથી છંછેડાયેલા વાદળ અંગારાની વર્ષા કરવા લાગ્યા. દૈત્યરાજ બલિએ પ્રલયની અગ્નિની સમાન મહાન ભયંકર અગ્નિ સૃષ્ટિ કરી. એ વાતમાં જ વાયુની સહાયથી દેવ સેનાને બાળવા લાગી. થોડી જ વારમાં એવું જણાઈ ગયું કે પ્રબળ આંધીના થપાટાથી સમુદ્રમાં મોટી મોટી લહેરો અને ભમરભમણો ઉઠી રહ્યા છે. એ પોતાની મર્યાદા છોડીને ચારે તરફથી દેવ સેનાને ઘેરતા ઉમટી આવી રહ્યા છે. આ પ્રકારે જ્યારે ભયાનક અસુરોએ બહુ માયાની સૃષ્ટિ કરી, ત્યારે સ્વયં પોતાની માયાના પ્રભાવથી છુપેલા ન દેખાવાને કારણે એમના પર પ્રહાર કરી શકાતો નહોતો એવા દેવતાઓના સૈનિકો બહુ દુઃખી થઈ ગયા. પરીક્ષિત ઇન્દ્ર વગેરે દેવતાએ એમની માયાનો પ્રતિકાર કરવાને માટે બહુ વિચાર કર્યો, પણ કશું સૂઝ્યું નહીં. ત્યારે એમણે વિશ્વના જીવનદાતા ભગવાનનું ધ્યાન કર્યું અને ધ્યાન કરતા જ નારાયણ ત્યાં પ્રગટ થઈ ગયા. શ્રી નારાયણ ભગવાન કી બહુ સુંદર દૃશ્ય છે. ગરુડના ખભા પર એમના ચરણ કમળ બિરાજમાન હતા. નવીન કમળ સમાન બહુ કોમળ નેત્ર હતા. પીતાંબર ધારણ કર્યું હતું. 8 ભુજાઓમાં 8 આયુધ, ગળામાં કૌસ્તુભ મણિ, મસ્તક ઉપર અમૂલ્ય મુગટ અને કાનોમાં કુંડળ ઝગમગતા હતા. દેવતાએ પોતાના નેત્રોથી ભગવાનના સૌંદર્યનું દર્શન કર્યું. પરમ પુરુષ પરમાત્મા પ્રગટ થતા જ એમના પ્રભાવથી અસુરોની કપટભરી માયા વિલીન થઈ ગઈ. બરાબર એવી રીતે જેવી રીતે જાગી જઈએ ત્યારે સ્વપ્નિલ વસ્તુઓની ખબર પણ પડતી નથી. આમે દૈવી હેશા ગુણે વૈ મમ માયા દુરત્યયા મામેવય પ્રપદ્યંતે માયા મેતામ તરંતિ તે. આ માયાથી સર્જન ઊભું કર્યું હતું બધું. જેવું ભગવાનનું શરણ લીધું માયા જતી રહી. ભગવાન ઠીક એવું જ છે જેમ ભગવાનની સ્મૃતિ સમસ્ત વિપત્તિઓથી મુક્ત કરી દેશે.
હરિસ્મૃતિ સર્વ વિપદ વિમોક્ષણમ. ભગવાનની સ્મૃતિ સર્વ વિપત્તિમાંથી મુક્ત કરી દેશે. આ પછી કાળ નિમિત્ત દૈત્ય જોયું કે લડાઈના મેદાનમાં ગરુડ વાહન ભગવાન આવી ગયા છે. પેરણે પોતાના સિંહ પર બેઠા બેઠા જ બહુ વેગ તેમના પર એક ત્રિશૂળ ચલાવ્યું. એ ગરુડના માથા પર લાગવાની તૈયારીમાં જ હતું. ત્યાં જ રમત રમતના ભગવાને પકડી લીધું એને અને ત્રિશૂળથી એને ચલાવનાર કાળની દૈત્ય અને એના વાહનને મારી નાખ્યા. માલી અને સુમાલી બંને દૈત્ય બહુ બળવાન હતા. ભગવાન યુદ્ધમાં પોતાના ચક્રથી એમના માથા કાપી નાખ્યા અને નિર્જીવ થઈને પડ્યા. આ પછી માલ્યવાને પોતાની પ્રચંડ ગદાથી ગરુડ પર બહુ વેગ સાથે પ્રહાર કર્યો, પરંતુ ગર્જના કરતા માલ્યવાન પ્રહાર કરે ના કરે એટલામાં જ ભગવાન ચક્રથી એના માથાને પણ ધડથી અલગ કરી દીધું. અહીં કહે છે કે અમૃત પીધા પછી પણ દેવતાઓને લાભ નહોતો મળતો, વિજય થતા નહોતા. કેમ એવું થયું? કારણ કે આવું થવું ના જોઈએ કે અમૃત પીધા પછી શા માટે એટલી મુશ્કેલી પડવી જોઈએ? તો કે અમૃત ચેતન છે. દેવતાઓએ દાનવોની મદદથી મંથન કર્યું, સમુદ્ર મંથન. એનો અર્થ એવો થયો કે બંનેને સરખો ભાગ મળવો જોઈતો હતો, પણ દૈત્યોને ભાગ ના મળ્યો. એવું થવાને કારણે અમૃત વિચારે છે કે આ બરોબર નથી થયું. અમૃત ચેતન છે, વિચારે છે કે આ ઠીક નથી, મને ગાંડીઓને બંનેને સરખો લાભ મળવો જોઈએ. દાનવો નથી આપ્યું, એકલા પી ગયા છે, માટે દેવોને અમૃત સહાય કરતું નહોતું. જ્યારે ભગવાન પોતે દેવો તરફ યુદ્ધ કરવા આવ્યા ત્યારે અમૃત વિચાર કરે છે કે હવે દેવોને કૃતજ્ઞતાનો દોષ નહીં લાગે, કારણ કે દેવોને ભગવાન સહાય કરે છે. જે પક્ષમાં ભગવાન હોય એ પક્ષમાં ઔચિત્ય જ હોય. યતો હરિ તતો વિજય શ્રી ગુણ યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર તનોધન પાર્થ તત્ર શ્રી વિજય ભૂતિ. એટલે અમૃત નક્કી કરે છે કે ભગવાન હવે એમના પક્ષમાં આવી ગયા છે, તો પછી માને કે બોલવાની છૂટ નથી. એવું નથી કે અમૃતમાં ઈશ્વરથી અલગ કોઈ બળ છે. અગ્નિવાયુ વગેરેની જેમ એ તો નિર્બળ જ છે. કે ઉપનિષદમાં કયા પ્રકારે કે અગ્નિમાં બાળવાની શક્તિ હોય કે વાયુમાં ઉડાડવાની શક્તિ હોય, એની પોતાની શક્તિઓ નથી, એ શક્તિઓ નારાયણની છે. એ પ્રકારે અમૃતમાં અમર કરવાની શક્તિ પણ નારાયણની છે. સ્વતંત્ર શક્તિ નથી, એની ઈશ્વરની શક્તિ છે. અને માટે ભગવાન જ્યારે મદદમાં આવી ગયા ત્યારે પછી અમૃત પોતાનું કામ કરી રહ્યું છે. इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां अष्टमस्कन्धे देवासुर संग्रामे दशमोऽध्यायः. श्रीकृष्णार्पणमस्तु. एकादशोऽध्यायः. श्रीशुक उवाच अथोऽसुराः प्रत्यपलुप्तचेतसः परस्य पुंसः परयानुकम्पया जग्नुर्वृषं शक्रसमीरनादयः तांस्तान् रणैरैरपि संहताः पुरा वैरोचनाय संरब्धो भगवान् पाकशासनः उदयच्छद्यथा वज्रं प्रजाहाहेति चुक्रुषुः वज्रपाणिस्तमाहेदं तिरस्कृत्य पुरस्थितं मनस्विनं सुसम्पन्नं विचरन्तं महावृधे नटवन्मूढमायाभिर्मायेशान्नो जिगीषसे चित्वा बालान्निबद्धाक्षान् नटो हरति तत्तनम् आरुरुक्षन्ति मायाभिरुत्सिसृक्षन्ति ये दिवं तान् तस्योन्वितो नोम्यज्ञान् पूर्वस्माच्च पदादतः सोऽहं दुर्मायिनस्तेद्य वज्रेण शतपर्वणा शिरो हरिष्ये मन्दात्मन् घटस्वज्ञातिभिः सह. बलिरुवाच संग्रामे वर्तमानानां कालचोदितकर्मणां कीर्तिर्जयो जयो मृत्युस्सर्वेषां स्युरनुक्रमात् तदिदं कालरशनं जनाः पश्यन्ति सूरयः न हृष्यन्ति न शोचन्ति तत्र योऽयमपण्डिताः न वयं मन्यमानानामात्मानं तत्र साधनं गिरोवस्साधु शोच्यानं गृह्णीमो मर्मताडनाः. 11 અધ્યાયમાં દેવાસુર સંગ્રામની સમાપ્તિની કથા કહેવામાં આવશે. શ્રી સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત, પરમ પુરુષ ભગવાનની અહિતક કૃપાથી દેવતાઓનો ગભરાટ જતો રહ્યો. એમના નવીન ઉત્સાહનો સંચાર થઈ ગયો. પહેલા ઇન્દ્ર, વાયુ વગેરે દેવતાગણો રણભૂમિમાં જે જે દૈત્યોથી આહત થયા હતા તેમના ઉપર હવે પૂરી શક્તિથી પ્રહાર કરવા લાગ્યા. પરમ ઐશ્વર્યશાળી બલિ ઇન્દ્રએ બલિ સાથે લડતા લડતા જેના પર ક્રોધ કરીને વજ્ર ઉઠાવ્યું ત્યારે બધી પ્રજામાં હાહાકાર મચી ગયો.
બલિ અસ્ત્ર શસ્ત્ર સુસજ્જ થઈને બહુ ઉત્સાહથી યુદ્ધભૂમિમાં બહુ નિર્મળતા સાથે વિચરી રહ્યા હતા. એમને પોતાની સામે જોઈને હાથમાં વજ્ર લીધે ઇન્દ્રને એમનો તિરસ્કાર કર્યો અને કહ્યું, મૂર્ખ, જેવી રીતે નટ બાળકોની આંખો બાંધીને પોતાના જાદુથી એમનું ધન લઈ લે છે, એવી રીતે તું માયાવી ચાલોથી અમારા પર વિજય પ્રાપ્ત કરવા ઈચ્છે છે. તને ભાન નથી કે અમે લોકો માયાના સ્વામી છીએ. માયા અમારું કશું બગાડી શકતી નથી. જે મૂર્ખ માયા દ્વારા સ્વર્ગ પર અધિકાર કરવા ઈચ્છે છે અને એનું ઉલ્લંઘન કરીને ઉપરના લોકોમાં પણ ધાક જમાવવા ઈચ્છે છે, એ લૂંટારા મૂર્ખોને હું એમના પહેલા સ્થાનથી પણ નીચે ફેંકી દઉં છું. એ મૂર્ખ, તે માયાની મોટી મોટી ચાલો ચાલી છે. જો આજે હું મારા 100 ધારવાળા વજ્રથી તારા માથાને ધડથી અલગ કરી દઈશ, તો તારા ભાઈ બંધો સાથે જે કરી શકતો હોય તે કરીને જોઈ લે. ઇન્દ્ર બલિને કહ્યું. બલિ કહે છે, ઇન્દ્ર, જે લોકો કાળ શક્તિની પ્રેરણાથી પોતાના કર્મને અનુસાર યુદ્ધ કરે છે એમને જીત અથવા હાર, યશ અથવા અપયશ અથવા મૃત્યુ મળે છે. યુદ્ધ કરેલ કશુંક તો મળવાનું છે, જીત છે કે હાર છે, યશ અપયશ કશુંક મળવાનું જ છે એમને. આથી જ્ઞાનીજનો આ જગતને કાળને અધીન સમજીને ન તો વિજય થતા હર્ષથી ભૂલી જાય છે, ન તો અપકીર્તિ, હાર કે મૃત્યુથી શોકથી વશીભૂત થઈ જાય છે. તમે લોકો આ તત્વને જાણતા નથી. બલિ રાજા ઇન્દ્રને કહે છે, હા, તમે લોકો આ તત્વને જાણતા નથી. તમે લોકો તમારા જય પરાજય વગેરેનું કારણ તમને પોતાને કરતા ભોગતા માનો છો. આથી મહાત્માઓની દૃષ્ટિથી તમે શોકને યોગ્ય છો. અમે તમારા મરણ પછી વચનોનો સ્વીકાર નથી કરતા, પછી અમને દુઃખ શા માટે થશે? તમે જે બોલો છો એ સાંભળો ને મને થાય કે મને સંભળાવ્યું તો ને, તારે જે બોલવું એ સાંભળતો જ નથી તો શું? એટલે મહાત્માઓ કહે છે કે દુકાનવાળાની પાસે ગયા ફળ લેવા અને એણે ફળ તોડીને આપ્યા. તો એ સડેલા ફળ છે, હું ના લઉં તો એ ફળ ક્યાં રહેશે? એની પાસે રહેશે. બસ એ ગમે એટલા સડેલા ફળ આપે, હું લઉં તો જ મારી થેલીમાં આવશે, નહીં લઉં તો નહીં આવે. એમ કોઈ માણસ અપશબ્દ બોલે એને હું લઈશ તો મારી પાસે આવશે, નહીં લઉં તે બોલે છે માટે મારી પાસે આવી જશે, એવું નથી થવાનું, ભલે બોલતો. એમ ઇન્દ્ર તું બોલે છે હું સ્વીકારતો જ નથી. જો એ બોલનારના ગુસ્સાનો પેલો બેસવા જાય ને ખુરશી પર, ખુરશી ખેંચી લે કેવું થાય? ઇન્દ્ર આટલે મોર જોર શોરથી બોલે અને પેલો બલિ સ્વીકાર ના કરે, કેવી દશા થાય ઇન્દ્ર? 10મા શ્લોકથી. શ્રી શુક ઉવાચ ઇત્યાક્ષિપ્ય વિભું વીરો નારાચૈર્વીરમર્દનઃ આકર્ણપૂર્ણૈર્હનદાક્ષેપૈરાહतं પુનઃ એવં નિરાકૃતો દેવો વૈરિણા તથ્યવાદિના નામૃષ્ય તદધિક્ષેપં તોત્રાહત ઇવ દ્વિપઃ પ્રાહરત્કુલિશં તસ્મા અમોઘં પરદ્મર્દનઃ સયાનોન્યપતદ્ભૂમૌ છિન્નપક્ષ ઇવાચલઃ સખાયં પતિतं દૃષ્ટ્વા જંભો બલિસખः સુહૃત અભ્યાત સહૃદં સખ્યુર્હતસ્યાપि સમાચરन् સસિંહવાહ આસાદ્ય ગદામુદ્યમ્ય રંહસા ચત્રાવતાડયચ્ચક્રં ગજં ચ સુમહાબલઃ ગદા પ્રહારં વ્યથિતો વૃષં વિહ્વલિતો ગજઃ ચાનુભ્યાં તરણીં સ્પૃष्ट्वा કશ્મલં પરમં યયૌ તતો રથો માતલિના હરિબિર્દશશતય વૃતઃ આનીતો દિવમૃત્સ્યુજ્ય રથમાગૃહે વિભુઃ તસ્ય તત્પૂજયन् કર્મયन्तुर्दानवसत्तमः शूलेन ज्वलता तं तस्मयमानो हनन्मृते सेहेरुजं सुदर्शां सत्त्वमालम्ब्य मातलिः इन्द्रो जम्बस्य संक्रुद्धो वज्रेणापाहरच्चिरः जम्बं श्रुत्वा हतं तस्य ज्ञातयो नारदादृशेः नमुचिश्च बलः पाकस्तत्रापेतुस्त्वरान्विताः वचोभिः पुरुषैरिन्द्रमर्दयन्तोऽस्य माल्पर्वसु शरैरवाकिरन्मेघाधाराभिर्वपर्वतं हरीन्दशशतान्याजौ हर्यश्वस्य बलशरैः तावद्भिर्रण्डयामास युगपल्लको हस्तवान् शताभ्यां मतलिं पाको रथं सावयवं पृथक् सपृत्सन्धानमोक्षेण तदद्भुतमपुत्रणे नमुचिः 15 विस्वर्णपुङ्खैर्महेषुभिः आहत्य वनतत्सङ्ख्ये सतोय इव तोयदः सर्वतः शरकूटेन शक्रं सरथसारथिं
छादयामासुरसुराः प्रावृत्सूर्यमिवाम्बुदाः अलक्षयन्तस्तमविह्वलाः विचुक्रुषुर्देव गणाः सहानुगाः अनायकाः शत्रुबलेन निर्जिताः वणिक्पथापिन्न नवो यथा रणवे ततस्तुराषाढिषु बद्धपञ्जरात् विनिर्गतशाश्वरथा त्वजाग्रणीः बभौदिशः कां पृथिवीं चरोचयन् स्वतेजसा सूर्य इव क्षपात्यये निरीक्ष्य पुतनां देवः परैरभ्यर्थितां रणे उदयच्छसि पुंहान्तं वज्रं वज्रतरोरुषा स तेनैवाष्टधारेण शिरसि बकपापयोः ज्ञातीनां पश्यतां राजन् जहार जनयन् भयम्। શ્રી સુખદેવજી મહારાજ કે છે વીર બલિએ ઇન્દ્રને આ પ્રકારે સંભળાવ્યું. બલિના સંભળાવવાથી ઇન્દ્રને જરા ઝાંખો તો પડી જ ગયો. ત્યાર પછી ત્યાં સુધી વીરોનું માન મર્દન કરનાર બલિએ પોતાના ધનુષને કાન સુધી ખેંચીને બહુ બધા બાણ મારી દીધા. સત્યવાદી દેવ શત્રુ બલિએ આ પ્રકારે ઇન્દ્રનો અત્યંત તિરસ્કાર કર્યો. હવે તો ઇન્દ્ર અંકુશથી મારેલા હાથીની જેમ બધાને ચીડાઈ ગયો. બલિના આક્ષેપોને સહન ના કરી શકે. બે વસ્તુ થઈ. બલિએ સંભળાવ્યું તો કે તારા અપશબ્દો સ્વીકારતો નથી, અને બીજું સખત બાણ માર્યા એટલે બલિથી ઇન્દ્ર અત્યંત ઝાંખો પડી ગયો. શત્રુઘાત ઇન્દ્રએ બલિ પર પોતાનો અમોઘ વજ્રનો પ્રહાર કર્યો. એના આઘાતથી બલિ પાંખ કપાયેલા પર્વતની જેમ પોતાના વિમાનની સાથે પૃથ્વી ઉપર પડી ગયો. બલિનો એક મહાન હિતૈષી અને ઘનિષ્ઠ મિત્ર હતો જંબાસુર. એને મિત્રના પડતા જ એને મારનારનો બદલો લેવાને માટે ઇન્દ્ર સામે આવીને ઉભો રહી ગયો. સિંહ પર ચડીને તે ઇન્દ્ર પાસે પહોંચી ગયો અને બહુ વેગથી પોતાની ગદા ઉઠાવીને એના જત્રુજ અને હાંસળી પર પ્રહાર કર્યો. સાથે જ એ મહાબલીએ ઐરાવત ઉપર પણ એક ગદા જમાવી દીધી. ગદાના આઘાત ઐરાવતને બહુ પીડા થઈ. એ વ્યાકુળતાથી ઘૂંટણ ટેકવી દીધા એણે અને મૂર્છિત થઈ ગયો. એ સમયે ઇન્દ્રનો સારથી માતલી 1000 ઘોડા જોડેલો રથ લઈ આવ્યો અને શક્તિશાળી ઇન્દ્ર ઐરાવતને છોડાવીને તરત જ રથ ઉપર સવાર થઈ ગયો. જે આ બધા આજુબાજુના લોકોની ચપળતા હોય છે અને સ્વામી ભક્તિ જે કેવું હોય તે. પણ પેલું તમે મને કહેજો એટલે મિસ કોલ કરજો એટલે આવીશ. તેવું નથી હોતું. એ કશું કહેવાનું જ ના હોય. આજુબાજુ બધા તૈયાર જ છે. અને જેવી આની જગ્યા પૂરવાની થઈ ઐરાવતની તરત પેલો રથ આવી ગયો. દાનવ શ્રેષ્ઠ જંભે રણભૂમિમાં માતલીના આ કામની પ્રશંસા કરી. સ્મિત કરીને ચમકતું ત્રિશૂળ એના પર ચલાવ્યો. માતલીએ ધીરજ સાથેની પીડા સહન કરી લીધી. ત્યારે ઇન્દ્રએ ક્રોધિત થઈને પોતાના વજ્રથી જંભનું માથું કાપી નાખ્યું. દેવર્ષિ નારદ સાથે જંભાસુરના મૃત્યુના સમાચાર જાણીને એનો ભાઈ નમોચી બળ અને પાક ઝટપટ રણભૂમિમાં આવી પહોંચ્યા. પોતાના કઠોર નારદજી ત્યાં પહોંચી ગયા. જેવો જંભાસુરનો માથું કપાવીને ઘેર જઈને કહ્યા કે પડ્યો પેલો. બીજા તૈયાર થઈને આવી ગયા. પોતાના કઠોર અને મર્મસ્પર્શી વાણીથી એમણે ઇન્દ્રને એવું સારું ખોટું સંભળાવ્યું અને જેમ વાદળ પહાડ ઉપર મુશળધાર પાણી વરસાવે તેમ બાણોની છડી લગાવી દીધી. બળે પોતાના હસ્ત લાઘવથી એક સાથે 1000 બાણ ચલાવીને ઇન્દ્રને 1000 ઘોડાને ઘાયલ કરી દીધા. પાકે 100 બાણોથી માતલીને અને 100 બાણોથી રથના એક અંગને છેદી નાખ્યું. યુદ્ધભૂમિમાં મહાન ઘટના એવી થઈ ગઈ. એક વાર તો એટલા બાણ એના પર ચડાવ્યા અને ચલાવ્યા. નમોચીએ મોટા મોટા 15 બાણોથી જેમાં સોનાના પાંખ લાગેલી હતી ઇન્દ્રને માર્યો. યુદ્ધભૂમિમાં એ બળીને જો પાણીથી ભરેલા વાદળની જેમ ગર્જના કરવા લાગ્યો. જેમ વર્ષાકાળના વાદળ સૂર્યને ઢાંકી દેશે એ રીતે અસુરોના બાણોની વર્ષાએ ઇન્દ્ર અને નરક તથા સારથીને પણ ચારે બાજુથી ઢાંકી દીધો. ઇન્દ્ર દેખાયો નહીં ત્યારે દેવતાઓ અને એમના અનુચરો અત્યંત વિહવળ થઈ ગયા અને રડવા ચિલ્લાવા લાગ્યા. એક તો શત્રુએ એમને હરાવી દીધો હતો અને બીજો હવે કોઈ સેનાપતિ પણ પરવાયો નહોતો. એ સમયે દેવતાઓની અવસ્થા બરાબર એવી થઈ રહી હતી જેવી રીતે સમુદ્રની વચમાં નાવ તૂટી જતા વ્યાપારીઓની થતી હોય છે. પણ થોડી જ વારમાં શત્રુના બનાવેલા બાણના પિંજરામાંથી ઘોડા, રથ, ધ્વજા અને સારથી સાથે ઇન્દ્ર નીકળી આવ્યો. જેમ પ્રાતઃકાળનો સૂર્ય પોતાના કિરણોથી દિશા, આકાશ અને પૃથ્વીને ચમકાવી દે છે એવી રીતે ઇન્દ્રના તેજથી બધું ઝગમગવા લાગી ગયું. વજ્રધારી ઇન્દ્રે જોયું કે શત્રુઓએ રણભૂમિમાં અમારી સેનાને કચડી નાખી છે. ત્યારે એમણે બહુ ક્રોધથી શત્રુઓને મારી નાખવાને માટે વજ્રથી આક્રમણ કર્યું. પરીક્ષિત એ 8 ધાર વાળા તીક્ષ્ણ વજ્રથી એ દૈત્યોના ભાઈ બંધુઓને પણ ભયભીત કરતા એમના બળ અને પાક એ નામ છે દૈત્યના માથા કાપી લીધા. 30મા શ્લોકથી
नमोचिस्तद्वधं दृष्ट्वा शोकामर्षरुषान्वितः जिह्वां सुरीन्द्रं नृपते चकार परमोद्यमम् अश्मसारमयं शूलं घण्टावद्धेमभूषणं प्रगृह्याभ्यद्रवत्कृतो हतोऽसीति वितर्जयन् प्राहिणो देवराजाय दिनदन्मुरराणिव तदा पतद्गगनतले महाजवं विचिच्छिदे हरिरिषुभिः सहस्रधा तमाहनन्द्रूपकुशिकुलिशेन कन्धरे वृषान्वितस्त्रिदशपतिः शिरोहरन् न तस्य हि त्वचमपि वज्रऊर्जितः बिभेदयस्सरपतिनौजसेरितः तदद्भुतं परमतिवीर्यवृत्रपित तिरस्कृतो नमज शिरोधरस्त्वचा तस्मादिन्द्रो बिभेच्छत्रोर्वज्र प्रतिहतो यतः किमिदं दैवयोगेन भूतं लोकविमोहनं येन मे पूर्वमन्त्रीणां पक्षच्छेदः प्रजात्यये कृतो निविशतां भारैः पततां भुवि तपःसारमयं बाष्पं रुद्रो येन विपाटितः अन्ये चापि बलोपेता सर्वाश्रैरक्षतत्वचः सोऽयं प्रतिहतो वज्रो मया मुक्तो सुरेल्पके नाहं तदा ददे दण्डं ब्रह्म तेजोऽप्यकारणम् इति शक्रं विषीदन्तमाहवाकशरीरिणि नायं शुष्कैरतो नाद्रे वदमर्हति दानवः मयास्मै यद्वरो दत्तो मृत्युर्नैवात्र शुष्कयोः ततोऽन्यश्चिन्तनीयस्ते उपायो भगवन् रिपोः तां दैवीं गिरमाकर्ण्य भगवान् सुसमाहितः ध्यायन् फेनमथा पश्यदुपाय उभयात्मकं न शुष्केण न चार्द्रेण जहार नमुचे शिरः तं तुष्टुर्मुनिगणां माल्यैश्च वाकिरन् विभुं गन्धर्वमुख्यौ जगतुर्विश्वावसु परावसु देवदुन्दुभयो नेदुर्नर्तक्यो नुरुमुदा प्रतिद्वन्द्वाग्निवरुणादयः सूदयामासुरस्त्रोगैर्मृगान् केसरिणो यथा ब्रह्मणा प्रेषितो देवान् देवर्षिर्नारदो नृप वारयामास विबुधान् दृष्ट्वा दानवसंशयं नारद उवाच भवद्विरमुतं प्राप्तं नारायणभुजाश्रयैः श्रिया समेतिताः सर्व उपारमत विग्रहात् श्रीशुक उवाच संयम्यमनुसम्रम्भं मानयन्तो मुनिर्वचः उपगीयमानानुचरैर्ययुः सर्वे त्रिविष्टपम् एव शिष्टारणे तस्मिन् नारदानुमतेन ते बलिं विपन्नमादाय अस्तं गिरिमुपागमन् तत्र विनष्टावयवान् विद्यमानशिरोधरान् उशना जीवयामास सञ्जीविन्यास्वविद्यया बलिश्चोषणसास्पृष्टप्रत्यापन्नेन्द्रियस्मृतिः पराजितोऽपि नाखिलत् लोकतत्त्वविचक्षणः। પરીક્ષિત પોતાના ભાઈઓને મરેલા જોઈને નમુજને બહુ શોક થયો. એ ક્રોધને કારણે એનો પિત્તો ખસી ગયો અને ઇન્દ્રને મારી નાખવા માટે જી જાનથી પ્રયાસ કરવા લાગ્યો. ઇન્દ્ર હવે તો બચવાનો નથી. આ પ્રકારે પડકાર કરતો અને ત્રિશૂળ ઉઠાવીને ઇન્દ્ર પર તૂટી પડ્યો. એ ત્રિશૂળ પોલાદનો બનેલો હતો, સોનાના આભૂષણોથી વિભૂષિત હતું અને એમાં ઘંટડીઓ લાગેલી હતી. નમોચે ક્રોધના મારે સિંહ સમાન ગર્જના કરી અને ઇન્દ્ર ઉપર ત્રિશૂળ ચલાવ્યું. પરીક્ષિત ઇન્દ્રે જોયું કે ત્રિશૂળ બહુ વેગથી મારી તરફ આવી રહ્યું છે. એમણે પોતાના બાણોથી આકાશમાં જ એના હજારો ટુકડા કરી નાખ્યા અને એના પછી ઇન્દ્રે બહુ ક્રોધ તેનું માથું કાપી નાખવાને માટે એની ગરદન પર વજ્ર ચલાવ્યું. જો કે ઇન્દ્ર બહુ વેગથી વજ્ર ચલાવ્યો હતો પણ યશસ્વી વજ્રના એના ચામડાને ઉઝરડો પણ ના પડ્યો. એવું આશ્ચર્યજનક ઘટના થઈ હતી, જેથી વજ્રએ મહાબલી વૃત્રાસુરના શરીરના ટુકડા કરી નાખ્યા હતા. નમોજીના ગળાની ત્વચા એનો તિરસ્કાર કરી દીધો. જે વજ્રએ વૃત્રાસુરને મારી નાખ્યો એ વજ્રએ આને ઉઝરડો ના પડવા દીધો. વાહ, આ તો ચમત્કાર થઈ ગયો. આ શું થયું? જ્યારે વજ્ર નમોજીનો કંઈ બગાડી ન શક્યું ત્યારે ઇન્દ્ર એનાથી ડરી ગયો. એને એક જ ખાતરી હતી કે વજ્ર છે, વાંધો નથી, પહોંચી વળીશું. એ વજ્ર જ્યારે નિષ્ફળ ગયું હવે ઇન્દ્રનું રક્ષણ શું રહ્યું? ત્યારે ગભરાયો. વિચારવા લાગ્યો, દૈવયોગથી સંસારભરમાં સંશયમાં નાખનારી આ ઘટના કેવી રીતે બની ગઈ? પહેલા યુગમાં જ્યારે પર્વતો પાંખોથી ઉડતા હતા અને હરતા ફરતા ભારને કારણે પૃથ્વી પર પડતા હતા ત્યારે પ્રજાનો વિનાશ થતો જોઈને આ જ વજ્રથી મેં એ પાડોની પાંખો કાપી નાખેલી. પહેલાના જમાનામાં પર્વતો ઉડતા હતા, પછી ઉડતા ઉડતા ગમે તો પડે તો નીચે મારી નાખે બધાને. એટલે પછી ઇન્દ્રએ એ હરતા ફરતા ભારથી લોકોને બચાવવા માટે પોતાના વજ્રથી પાંખો કાપી નાખી પર્વતોની. એટલે પર્વતો જ્યાં ત્યાં સ્થિર થઈ ગયા. એ જ આ વજ્ર છે. ત્વષ્ટાની તપસ્યાનો સાર જ વૃત્રાસુરના રૂપમાં પ્રગટ થયો છે
એને પણ મેં આ વજ્ર દ્વારા કાપી નાખ્યો હતો. અને બીજા પણ અનેક દૈત્યો જે બહુ બળવાન હતા, કોઈ અસ્ત્ર શસ્ત્રથી જેમની ચામડીને ચોટ પણ નહોતી પહોંચાડી શકાતી, આ જ વજ્રથી બધાને મૃત્યુને ઘાટ ઉતાર્યા છે મેં. એ જ મારું વજ્ર, અને વજ્ર પણ એ છે ને હું પણ એ છું. હા, એ જ મારું વજ્ર, અને મેં જ પ્રહાર કર્યો છે. તો આપણા તુચ્છ અસુર, આ કશું નથી. હવે આટલા બધા કર્યાની સામે આ શું છે? એને અડકી જ ના શક્યું. આથી હવે હું એ વજ્રનો સ્વીકાર ના કરી શકું. એ બ્રહ્મસ્તેજથી બનેલું છે, તોય શું હવે નક્કા આઉટ ઓફ, એટલે પેલું શું તમારું મોબાઈલનું શું થઈ જાય? એક્સપાયરી એક્સપાયરી ડેટ. આ પ્રકારે ઇન્દ્ર વિષાદ કરવા લાગ્યો. તમે આકાશવાણી થઈ, આ દાનવ ન સૂકી વસ્તુથી મારવાનો છે ન ભીની વસ્તુથી. એનો ઉપર આપી ચૂક્યો છે કે સૂકી અથવા ભીની વસ્તુથી મૃત્યુ નહીં થાય તારું. અતિન્દ્ર હવે તો એવી વસ્તુ શોધી કાઢ જે સૂકી પણ ના હોય અને ભીની પણ ના હોય. શોધી કાઢશે એ પેલું ફીણ, સમુદ્ર ફીણ કેવું કંઈક. એ આકાશવાણી સાંભળીને દેવરાજ ઇન્દ્ર એકાગ્રતાથી વિચાર કરવા લાગ્યો. ધીમે ધીમે વિચાર કરતા કરતા સૂજી આવ્યો, હા, સમુદ્રનું ફીણ સૂકું પણ છે ને ભીનું પણ છે. આથી ન એને સૂકું પણ કહેવાય ન ભીનું પણ કહેવાય. ઇન્દ્રએ એ ન સૂકા અને ન ભીના સમુદ્ર ફેણથી નામોચીનું માથું કાપી નાખ્યું. સમુદ્ર ફેણ કંઈક હોય છે ખરું, કશાકમાં વાપરી મળશે. એ મને કડક એટલે ઘરમાં લાવતા હતા ખરા, શાને માટે મને યાદ નથી, પણ કંઈક હોય છે ખરું સમુદ્ર ફેણ, સફેદ કંઈક ગોળ જેવું. આપણે બિલાડીની ટોપ હોય છે ને એવા પ્રકારનું. હા, બિલાડીની ટોપના પ્રકારની વસ્તુ. અને એનાથી કશું કરતા હતા ખરા ઘરમાં. એ સમય મોટા મોટા ઋષિ મુનિઓ ભગવાન ઇન્દ્ર પર પુષ્પની વર્ષા કરવા લાગ્યા અને એમની સ્તુતિ કરવા લાગ્યા. ગંધર્વ શિરોમણી વિશ્વાસો તથા પરાવસો ગાન કરવા લાગ્યા. દેવતાઓની ધૂમધૂભિયો વાગ્યો. દેવતાઓ વગર ત્યાં નર્તકી આનંદથી નાચવા લાગી. આ પ્રકારે વાયુ, અગ્નિ, વરુણ વગેરે બીજા દેવતાઓએ પણ અસ્ત્ર શસ્ત્રોથી વિપક્ષોને એવી રીતે માર્યા જેમ સિંહ હરણોને મારી નાખે છે. પરીક્ષિત, આ બધું બ્રહ્માજીએ જોયું કે દાનવોનો સર્વથા નાશ થવા માંડ્યો છે, ત્યારે એમણે દેવર્ષિ નારદને દેવતાઓ પાસે મોકલ્યા. અને નારદજીએ ત્યાં જઈને દેવતાઓને લડતા હવે રોક્યા. નારદજી કહે છે, દેવતાઓ ભગવાનની ભુજાઓની છત્રછાયામાં રહીને આપ લોકોએ અમૃતની પ્રાપ્તિ કરી છે, અને લક્ષ્મીજીએ પણ પોતાની કૃપા આપના પર કરી છે. કૃપા કટાક્ષથી આપની અભિવૃદ્ધિ કરી છે. આથી આપ લોકો હવે લડાઈ બંધ કરી દો. હવે મરેલા મારવાની શી જરૂર છે? છોડો. સુખદેવજી મહારાજ કહે છે, દેવતાઓએ દેવર્ષિ નારદની વાત માનીને પોતાના ક્રોધના વેગને શાંત કરી લીધો, અને પછી બધા પોતાના લોક સ્વર્ગમાં ચાલ્યા ગયા. એ સમયે દેવતાઓના અનુચર એમને યશનું ગાન કરવા લાગ્યા. યુદ્ધમાં બચેલા દૈત્યોએ દેવર્ષિ નારદની સંમતિથી, નારદજી બંને ડબલ ઢોલકી છે, બંને બાજુ એમના આદર પણ છે. દૈત્યોને સલાહ આપે એ પણ માને છે, દેવોને સલાહ આપે એ પણ માને છે. એટલે દૈત્યએ પણ નારદજીની સંમતિથી વજ્રનો આઘાતથી મરેલા બલિને લઈ જઈને અસ્તાચળની યાત્રા કરી. ત્યાં શુક્રાચાર્યએ પોતાની સંજીવની વિદ્યાથી અસુરોને જીવિત કરી દીધા, જેમના ગરદન વગેરે અંગો કપાયા નહોતા, બચેલા હતા. એટલે કંઈક તકલીફ વાળાને સીધા કરી આખું જતું રહ્યું પછી નહીં કરી શકે, પણ અંગો જરા વિક્ષત થયા હોય તો કરી દીધા. શુક્રાચાર્ય સ્પર્શ કરતામાં જ બલિની ઇન્દ્રિયમાં ચેતના આવી ગઈ, મનમાં સ્મરણ શક્તિ આવી ગઈ. બલિ સમજતા હતા કે સંસારમાં જીવન, મૃત્યુ, જય પરાજય વગેરે ઉલટફેરથી વારા પડતી આવે જ કરે છે. આથી પરાજિત થતા એમનો કોઈ પ્રકારનો ખેદ ના થયો. इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां अष्टमस्कन्धे देवासुर संग्रामे एकादशोऽध्यायः। श्रीकृष्णार्पणमस्तु।